હાલો એક ભીખાજી ઠાકોર તરફથી ફરમાઈશ છે 101 રૂપિયાની ફરમાઈશ કહે છે કે કાલે પરમ દિવસે બીજ ભરવા જવાના છે જય બાબા એ વધારે એ વીર માગડા વાળા પદ્મા વાળા જાન ભયા હવે હું નહીં જાઉં એટલે જાને તું જા મન તો માર બઈ ના પાડે કોણ માર બઈ કે ભયા કઈ ડખો બખો થયું હોય ને તો તાન નહીં જવાનું છે મારા છોકરા નહીં જવાનું ને ના પાડે મન તો આવું આવડતું નહીં તો હંગાત શું લેવા આવ્યો તું યાર હે હારે શું લેવા આવ્યો તમારે મન તો માતા આવે મારે જવું પછી જાવું જ પડે ને જબરી કરી હું મારી બહેની શોખ એ ભાઈ મને નહીં આવડતું આવું સાચું કહું આમ તો જો 3-4 જણા હે એવું નતું ભાઈ મન તો હતા મન તો આવી ખબર હતી કે આપણે બાજવા જવાનું આ તો કે લૂંટવા જવાનું મૂકું બોર પતે ને ના લાવવા પડે અરે જા જવું પડશે એમ હમ અને શું કરશું મને માતા આવે છે તો ભણી લે એ ભાઈ અમન માર ભાઈ કાંઠે એવું હે હું ઝાટકી આવે ખાલી આમ હાથ નાખો કરું ને તોય આવે મન તો હાથ તો નાખો તાર ભાઈ કહે કે મારે લૂંટવા જવાનું હોય હવે મેળ આવે એવો નહીં એવું એવું જવું પડશે એમ ને મારે હું તને શું કહું હે હું ભૂવો બરાબર હવે એટલે જો મને હટી હાલે ને તો જવું ને ના જવું ભૂવો હારું જોઈ લે આનો શું વિશ્વાસ 3-4 જણા ભારે પાડી દીધા લે ભૈયા હા તો પેલા સમરું ગણપતિ ભગવાન લે આ બાજુજી આ 70 કણ નું વેણ છે એટલે અત્તર કર ના હોય હું બોલે શું થયું ઉભા તાર ભાઈએ તારી ભાઈ 70 નું વેણ થયું તું વધાવો થાય ઉઠને અહીં લાંબો જ્યા પાવરિયા આવા હોય એ ભયા વગાડ હો એ મેલડી દાખલે રમવાયા જગમગ જગમગ તમે આ ભાજવા આયા ભણવા આયા હા મારો ડખો તું જા અંદર જા જા હવે જવું પડશે દુશ્મન હામા પગે છે ત્યાં પહોંચ્યા સાપતા લઈને ના મેલું હો મિયાન તો ઓલે મીચી આવ્યો હું તો ખેંચ કરું તાહી નેગરે વગર ભયા જોક છું એટલે
અરે ઉઠ ને. બૈલી મને તો ખબર જ ના પડી હો. તું તો તાર બેન મોરા કરી ગયો તો તોય માફી ના હતી. ઈ કોઈ આડા ના થયા ભાઈ આવા ટાણે અને માથે ચિયો બેઠો તો એ ભયા જા હવે તું એક જ વધ્યો મારે જવું પડશે લે. ઓએ લાય તલવાર તો આલો થયો. એ અહીંયા પડી આમ જા આને પાડી દે ને પેલો તાર મોઢાને પાડી દીજી મંડ્યો પાડી દીજી મંડ્યો મોઢાને પાડી દીજી મંડ્યો એટલે મારે જવું પડશે. હું હોય એ મેલડીમાં મારી 5 ડગલા મોરે રહેજે માં. મને તો આવું આવડતું નહીં. હું તો સોર વાદે સણ્યા ઉપાડવા આવ્યો મારે. એ તું મુસલમાન હે કે ભયા પછી હિન્દુ હે હું તો તોય મેલડીમાં માનું ભયા. એવું હે મને તો આવું આવડતું નહીં મારું. 5 ડગલા મોરે રહેજે. કોણ હતું કોણ આ બાજુ અજય આજે વાત કો લે. ઓ હું હાન કરું ને એટલે બધાય આઈને સોટી પડજો ને કે એક ને તો હાર છે નહીં આજે. એવું હે હવે સારું જા મને મારે એટલે આવી જાજો. મારા બાપની છોકરી મેં તો રત્ન માર્યો હે ને તું મારે હવે મને પતાવી દે તોય બધે થઈ ગયું. કેમ તું હતો ભયા માર તો હાથ પારે હે મારી બેની છોકરી હે એ અમને એમ કે રત્ન મારી હમી કે મને તોડી નાખી એવું કર્યું હોય તમે મને ઉડાડી દો. રત્નો તો સાઈડમાં હતો અને હું દબી ગયો. હે એને કે કોઈ મેચે જા નેચે તમે રત્નન સાઈડમાં કરે તો બધો મારી માથે પડે. હે નથી આવડતું તને તું નેકરવા દીધા વગર ન્યાકરી જવાય ને આ તો 5 ફોડના પડે મારે. અને રત્ન ભયા તને એમ ક્યારે નહીં પોકી ગયો. અમે કોઈ દી ખીચડી તેલ જ નહીં રેડતા પૂરી થાય. હવે ના આવે ને તો આને હવે તલાવી પધરાઈ દો છે ઘેડો સાદા પાણી અને મારવું નહીં નવરાવી સાદા પાણી. એવું તોય સજા કહેવાય મોટા મોટી. આજ શિયાળમ ના નહીં તો હાવ જ કહેવાય. હા એ સાચી વાત હો રહી ગયો ને એક અમારા ગામના જમે એમ જમતમ નહીં. અરે વીરા 20 વર્ષે હું જઈ રહી છું મારા ભાઈના લગ્ન વર્તા આવું તમારે જે જાગીરા જોતા હોય હું તમને આપી દઉં પણ અત્યારે મને જવા દઉં. અત્યારે નહીં મેળ આવે. અમારા બૈરાજ બુચા રખડે નહીં લે કાઢતા પછી તારે બૈરા બધું ખાઈને નીચી માર્યું હે ભયા ભાવ આપી જા ખબર હતી ભાવ સડશે